સાબરકાંઠાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। બીઝેડ કૌભાંડ મામલે ફરિયાદને આજે 21મો દિવસ થયો છે। બીઝેડ કૌભાંડને લઈ સમાચાર સામે આવી રહ્યા છે। આટલા દિવસમાં માત્ર 2 ફરિયાદ નોંધાઈ છે। સૌથી વધુ રોકાણ શિક્ષકોનું હોવાનું સામે આવ્યું છે। બીઝેડ કૌભાંડને લઈ સમાચાર સામે આવી રહ્યા છે। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરી પણ ખાલી જોવા મળી રહી છે। જિલ્લા અધિકારી સહિત મોટા ભાગના ટેબલ ખાલી થયા છે। બીઝેડ કૌભાંડ મામલે સમાચાર સામે આવી રહ્યા છે। બીઝેડ કૌભાંડ મામલે ફરિયાદને આજે 21મો દિવસ થયો છે। આટલા દિવસમાં માત્ર 2 ફરિયાદ નોંધાઈ છે। સૌથી વધુ રોકાણ શિક્ષકોનું હોવાનું સામે આવ્યું છે। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરી પણ ખાલી જોવા મળી રહી છે। સંવાદદાતા ચિરાગ મેગા ફોન લાઈન પર જોડાયા છે। જી, બીઝેડ કૌભાંડ મામલે આજે ફરિયાદને 21મો દિવસ થયો છે। શું છે તેને લઈ વધુ વિગત જણાવશો? જીલા ખાસ કરીને સાબરકાંઠા અરવલ્લી જિલ્લાની અંદર 6000 કરોડનું ફુલેકું ફેરવનાર બીઝેડ ગ્રુપનો સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા 21 દિવસ વીત્યા બાદ પણ આજે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચને હાથ નથી લાગ્યો। જ્યારે બીઝેડ કૌભાંડનો જે પડદો ઉચકાયો છે ત્યારબાદ સમગ્ર સાબરકાંઠા અરવલ્લી સહિત રાજસ્થાન વિસ્તારની અંદર ભારે હડકંપ સર્જાયો છે। ખાસ કરીને મોટા ભાગના રોકાણકારો છે તે સરકારી શિક્ષકો હોય તે માહિતી સામે આવી છે। શિક્ષકોના નામ સામે આવ્યા છે। શિક્ષકો એજન્ટ હોવાના પણ પુરાવા શિક્ષણ વિભાગને સામે આવ્યા છે। તે બાદ પણ શિક્ષણ વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની શિક્ષાત્મક કાર્યવાહી ન કરાતા ક્યાંક ને ક્યાંક અત્યારે ચર્ચાનો વિષય શરૂ થયો છે। જો કે મહત્વની બાબત એ છે કે 21 દિવસ જેટલો સમય વીત્યો છતાં પણ સૌથી વધુ રોકાણકારો શિક્ષકો છે અને સૌથી વધુ એજન્ટો પણ શિક્ષકો હોવાનું સામે આવ્યું છે। જો કે જિલ્લા શિક્ષણ અધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી છે તે ખાલી જોવા મળી રહી છે। જિલ્લા શિક્ષણ અધિકારી સહિત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પણ હવે ક્યાંક ને ક્યાંક રજાઓ ઉપર ઉતર્યા છે। શિક્ષણ અધિકારી પોતે રજા ઉપર ઉતરતા ક્યાંક ને ક્યાંક ચર્ચા મુદ્દો છે તે મુદ્દો ટોપ ઓફ ધ ટાઉન બન્યો છે। પરંતુ લેખિત ફરિયાદ બાદ પણ જાણવા જોગ વિગતો પણ તંત્રને અપાઈ છે। તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરાતા હાલ તંત્ર સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। જોકે શિક્ષકો એજન્ટ હોવાનું અને શિક્ષકોએ વિદેશ પ્રવાસ કર્યા હોવાના પણ જાગતા પુરાવા છે તે તંત્રને આપવામાં આવ્યા છે। પરંતુ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં ક્યાંક ને ક્યાંક વિલંબ રખાતો હોય તે પ્રમાણે જોવા મળી રહ્યું છે। જી, સમગ્ર માહિતી બદલ આભાર। સાબરકાંઠા બીઝેડ કૌભાંડ મામલે ફરિયાદને આજે 21મો દિવસ થયો છે।